નગારા ગુંજ્યા, પરંપરાગત વેશભૂષા સજી અને જય આદિવાસીના નારાથી ગુંજી ઉઠ્યું નસવાડી। મુદ્દો માત્ર ઉજવણીનો નહોતો, મુદ્દો હતો પોતાની ઓળખ, પોતાની સંસ્કૃતિ અને પોતાના વારસાને દુનિયા સમક્ષ રજૂ કરવાનો। નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। એક તરફ પરંપરાગત વેશભૂષામાં યુવાનો અને મહિલાઓ, તો બીજી તરફ ઢોલ નગારાના તાલે રજૂ થતા લોકનૃત્યો। દરેક રજૂઆતમાં જોવા મળ્યો આદિવાસી સમાજનો ગૌરવ અને પોતાની પરંપરા પ્રત્યેનો પ્રેમ। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો જોડાયા। કાર્યક્રમનું વાતાવરણ એવું બન્યું કે જાણે નસવાડીની ધરતી પર આદિવાસી સંસ્કૃતિનો જીવંત રંગ ઉતરી આવ્યો હોય। પરંપરા માત્ર ભૂતકાળની વાત નથી, પરંપરા એ એવી ઓળખ છે જે પેઢી દર પેઢી આગળ વધે છે અને નસવાડીની આ ઉજવણી એ જ સંદેશ આપી રહી હતી। આદિવાસી સમાજની ભાષા, લોકકલા, પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય અને પ્રકૃતિ સાથેનો અતૂટ સંબંધ, આ તમામ પાસાઓને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની। કાર્યક્રમમાં વક્તાઓએ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા રહેવા સાથે શિક્ષણ અને વિકાસના ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ આપ્યો। અર્થાત સંસ્કૃતિ પર જાળવવી છે અને વિકાસની દોડમાં પણ આગળ વધવું છે। નસવાડીની આ ઉજવણીમાં માત્ર રંગ, નૃત્ય અને ઉત્સાહ નહોતો, અહીં એકતા હતી, ગૌરવ હતું અને પોતાની ઓળખને જાળવી રાખવાનો સંકલ્પ હતો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નસવાડીએ ફરી એકવાર સાબિત કર્યું કે આદિવાસી સંસ્કૃતિ માત્ર વારસો નથી, આદિવાસી સંસ્કૃતિ એક જીવંત ઓળખ છે। નસવાડીથી રિપોર્ટર મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ। આજરોજ નસવાડી ખાતે 9મી ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિવસ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ છે। એ દિવસને આજે આપણે આખા વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે। તો ભારતના પર ખૂણે ખૂણે અને છાત્રાલય, કોલેજ હોય કે પછી ગામડે, શહેરમાં આદિવાસી વિશ્વ દિવસને લઈને ઉજવણી કરીએ છીએ। આ ઉજવણી આ દેશના લોકો અને દુનિયાભરના લોકોને સંદેશ આપવા માટે કરીએ છીએ કે આખા વિશ્વની અંદર આવતા સુનામી જેવા આવી રહ્યું છે, તાપમાન વધી રહ્યું છે, ભૂસ્ખલનો થઈ રહી છે, ભૂકંપ થતા હોય છે, અલગ પ્રકારની બધી સમસ્યાઓ ઊભી થાય છે। તો એની અંદર કંઈક ના કંઈક આપણે આ પૃથ્વીના પેટાળમાંથી કે હવાને પ્રદૂષિત કરીએ છીએ, એને આપણે ના કરવું જોઈએ, સ્વસ્થ જીવન જીવવું જોઈએ, પ્રકૃતિ સ્વચ્છ રહે, ઓક્સિજન પૂરું મળે। આ બધા પ્રશ્નોને લઈને જ્યારે આદિવાસીઓ એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એનું જીવન જીવતા હોય છે, તો આ જીવન માનવ જીવનને બચાવી શકે છે, જીવ સૃષ્ટિને બચાવી શકે છે, પ્રદૂષિત મુક્ત, રોગ મુક્ત, આરોગ્યમાં સારું રહે। એટલા માટે આ સંદેશો લઈને વિશ્વ આદિવાસી દિવસના દિવસે આ રેલી કરીને આપણે તમામ લોકોને સંદેશો આપતા હોય છે કે આપણું જીવન, માનવ જીવન હંમેશા માટે બચી રહે, સૃષ્ટિ પણ બચી રહે અને આપણે સ્વસ્થ રહીએ અને આપણું જીવન જીવીએ, એ માટેનો અમે આ પ્રયાસ 9મી ઓગસ્ટમાં પ્રદર્શન કરતા હોઈએ છીએ। અલગ અલગ પ્રકારના વાજિંત્રો હોય છે, પોતપોતાની વેશભૂષામાં લોકો એમના પહેરવેશ પહેરેલા હોય છે, એના ઘરેણા પહેરેલા હોય છે અને પ્રદર્શન કરીએ છીએ અને સમાજને સારો એવો સંદેશ આપવાનો આ રેલીમાં આપણે કરતા હોઈએ છીએ। જોહાર, જય આદિવાસી, ટીનાભાઈ ભીલ, નસવાડી।